નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ અમે રવેચી ધામ મુકામે જઈ રહ્યા છીએ, જ્યાં રામકથાનું મસ્ત આયોજન છે અને મોરારી બાપુ વક્તા છે. તો મોરારી બાપુના સમ્મુખે કથા સાંભળવા જઈ રહ્યા છીએ. તો રવેચી માતાના દર્શન પણ કરાવીશ. જય સિયારામ બોલતા જાઓ અને શેરડીનો રસ પ્રસાદ રૂપે પીતા જાઓ. ભાવિક ભક્તો જે રામકથા સાંભળવા આવે છે એમને ગરમીમાં શેરડીનો રસ પીએ એ હેતુથી આયોજકો દ્વારા બહુ જ મસ્ત રસનું પણ આયોજન કરેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. જય સિયારામ, જય માતાજી. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું નીલ સોની અને અત્યારે રવેચી ધામ એટલે કે રવેચી માના મંદિરે આવી ગયો છું. આ બધા ભાઈઓ સ્વયંસેવકો છે, તો આપણે રવેચી માના દર્શન કરશી તથા રવેચી માની બે જૂની જગ્યા છે દેવસ્થાન, એ આ ભાઈ આપણને માહિતી આપશે. ભાઈ, રવેચી માના બીજા કયા કયા મંદિર તમે કીધા? એક રવેચી ધામ છે, એક ગાંગતા બેટ છે, એક માણકા બેટ છે, તો મને પરચા પૂરેલા છે. બરોબર. એક ગાંગટા બેટ અને બીજું કયું કીધું તમે? માણકા બેટ. માણકા બેટ. તો એ બરોબર. હા, અહીંથી આશરે કેટલા કિલોમીટર થતું હશે? 5 કિલોમીટર થાય રવેચીમાં.
હા અને બીજું જે નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને અત્યારે રવેચી મુકામે આવી ગયો છું. અહીં રામકથાનું મસ્ત આયોજન આપણે મોરારી બાપુના સ્વમુખે થવા જઈ રહ્યું છે. તો અહીંનો માહોલ તમને બતાડીશ ચારે બાજુનો. અને અહીં સ્વયંસેવકો બધા અહીં રવેચી ધામમાં બધા ભાઈઓ છે, સ્વયંસેવકો આપણા સનાતની ભાઈઓ જે અહીંયા સેવા આપી રહ્યા છે. તો જય શ્રી રામ. તો બને રહેજો આજના બ્લોગમાં, આપણને અહીં રામકથાનો માહોલ બતાડીશ. મિત્રો આ છે કથાખંડ. ચાલો આપને હું અંદરનો માહોલ બતાડું. અને આપ જોઈ શકો છો અહીં સુધી ભાવિક ભક્તો કથા સાંભળવા બેસી ગયા છે. તો તમને અંદર સુધી હું બતાવવાનો પ્રયાસ કરું, જ્યાં સુધી આપણને જવા દે ત્યાં સુધી બતાવું છું. આ સ્વયંસેવકો છે. જય માતાજી. આપને સ્ક્રીન પર મોરારી બાપુના પણ દર્શન કરાવું. જો બહુ નજીકથી તો આપણને નહીં જવા મળે, તો દૂરથી સ્ક્રીનમાં આપને બતાવું. પ્રખ્યાત આપના રામકથા વાચક મોરારી બાપુ છે. બહુ જ સુંદર અને મસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે કથા હોલની. આપ જોઈ શકો છો પંખા અને બેસવાની બહુ જ મસ્ત વ્યવસ્થા છે. અને લેડીઝ અને જેન્ટ્સ બંને સાઈડ ખચોખચ એકદમ કથા હોલ ભરાઈ ગયો છે. રામકથા સાંભળવા માટે બહુ જ ભાવિક ભક્તો ઉત્સુક છે, આપ જોઈ શકો છો. અને ઝૂમ કરીને આપણે વ્યાસપીઠના પણ દર્શન કરાવું. સંત શ્રી મોરારી બાપુ વિરાજમાન છે, એમના મુખેથી આપણે રામકથા સાંભળવાનો લાવો લઈ રહ્યા છીએ. કચ્છમાં મોરારી બાપુ બહુ બધી વખત આવ્યા છે. તો સ્ટાર્ટમાં અને એન્ડમાં મોરારી બાપુ આપણા કચ્છમાં કેટલી વખત આવ્યા અને ક્યાં ક્યાં આવ્યા એ મેં પેપરમાં વાંચ્યું હતું. એની ડિટેલ આપને હું સ્ક્રીનમાં ફોટો દ્વારા આપી દઈશ, જરૂરથી જોજો. તો બોલો સિયાવર રામચંદ્ર કી જય, પવન સુત હનુમાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય. રામકથા રવેચી ધામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આવો મસ્ત બોર્ડ છે મારેલો અને આવું પ્રવેશ દ્વાર છે. તેમાંથી આપણે પસાર થઈ અને હવે રવેચીમાના આપણે દર્શન કરવા જઈશું. અને આ તમે મિત્રો જોઈ શકો છો મેળા જેવું અત્યારે વાતાવરણ છે. મિત્રો આપ જોઈ શકો છો અહીં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને ભાવિક ભક્તો ખૂબ જ બોડી સંખ્યામાં રામકથા સાંભળવા અને રવેચીમાના આશીર્વાદ લેવા આવી પહોંચ્યા છે. તો આપણે પણ રવેચીમાના દર્શન કરી લેશું. તો બોલો રવેચી માત કી જય. અહીં બહુ જ ભીડ છે મંદિરમાં. તો ચાલો પહેલાં આપણે તળાવના આપણે દર્શન કરાવું. અને આ છે રવેચી ધામનું તળાવ. તો ચાલો અહીં બધા માછલીઓને ખવડાવી રહ્યા છે. તો આપને દર્શન કરાવું, નિહાળો આપ. જો નાની નાની માછલીઓ છે અંદર.
જોઈ શકો છો. અને મસ્ત સૌમ્ય અને રળિયામણું તળાવ છે માતાજીનું. તો રવેચીમાનું રોડું અને રળિયામણું તળાવ છે. મિત્રો, માય ભક્તોની બહુ જ ભીડ છે, તો આપને હું ફોટો દ્વારા દર્શન કરાવું છું. તો આપ માતાજીના દર્શન કરો. બોલો રવેચી માતની જય. એક તીર બીજ શિષ્ય તેને બીજો એના કરતા કેટલાય પૂર્ણનો જે સાર છે, અર્થ છે, એ તો અંતર છે. અને નાનો શિષ્ય જે છે બીજ મને મળશે તો બધા ગુલાબને ભેગા કરી એક બોટલની 50 બોટલનું વિતરણની તૈયાર. એ બધામાં તો સત્સંગ હોય, ઉત્તર હોય, બીજ પકડી. જય સિયારામ, જય માતાજી. જય સિયારામ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. જય સિયારામ. સેવા આપેલા દરેક ભાઈઓને મારા જય જય શ્રી રામ. ખૂબ ખૂબ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અહીંયા ભાઈઓ. બપોર પછી મિત્રો થોડીક ભીડ ઓછી થઈ ગઈ છે, છતાં માનવ મહેરામણ આપ જોઈ જ શકો છો. આવી જ રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. ચાલો તો આપણે તમને હું લક્ષ્મીનારાયણ ભગવાનના પણ દર્શન કરાવડાવું. તો આ છે લક્ષ્મીનારાયણ ભગવાનનું સ્વરૂપ. દર્શન કરો મિત્રો. જય શ્રી કૃષ્ણ, જય રાધે કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. અંશ રૂપે તો વાનરના રૂપમાં ધરતી પર છે, મૂળ રૂપે તો પોતાના ધામમાં ગયા અને જરૂરી વાત આખા જગતમાં જેનો નિવાસ છે. સમગ્ર જગત જેનામાં વસી રહે છે, શ્વસી રહ્યું છે. તમે આનંદ થયો Rama
આજની કથા અહીં વિરામ લે છે. મિત્રો, આ કથાના આયોજનનો અને માહોલનો વિડીયો આપને કેવો લાગ્યો? હજી 31 તારીખ સુધી કથા છે, આપ જરૂરથી આવજો. બહુ જ મજા આવશે. મોરારી બાપુ વક્તા છે અને સાંભળવાની બહુ જ મજા આવશે. અને મોરારી બાપુ આપણા કચ્છમાં કેટલી વખત આવ્યા છે એનું પણ લિસ્ટ તમને અહીં મોકલું છું. જો જરૂરથી જોજો અને 31 તારીખ જરૂર યાદ રાખજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને પહેલી વખત આવ્યા તો મારી ચેનલ સેવ કરી લેજો. અને હું હવે રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનું ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરી ગુજરાત, જય ભારત, રાધે રાધે, વંદે માતરમ.